વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા સાથે હમણાં થોડી વાર પહેલા ચર્ચા કરતા હતા કે જુદી જુદી પ્રકારની આયરની જે આપણે જોઈએ છે એમાં એક એમણે બહુ સિચ્યુએશનલ આયરની એવી કીધી કે એમની ત્યાં એક પાયલટ છે જેને હાઇટનો ફોબિયા છે. એ કેવી રીતે યાર કાકા? હોય એમાં શું? પણ બીજી કયા પ્રકારની આયરની? બીજી સમયની આયરની બહુ ખતરનાક છે. એટલે કેવું? એટલે તું હમણાંની જ વાત કર ને. અત્યારે આ તો નાની વાત છે કે રજાઈ એ આપણી સગી છે. હવે એપ્રિલ પછી પંખા તમારા સગા થઈ જશે. હા, એ તો સાચી વાત છે. અત્યાર સુધી આપણે શું કહેતા હતા, અતિથિ દેવો ભવ. પણ હવે અત્યારે કોઈક આપણા ઘરે આવે તો અતિથિ ઇઝ અ રિસ્કી ભવ યાર. રિસ્કી બહુ. હા તો સાચી વાત છે ને યાર. આજથી 150-200 વર્ષ પહેલા બધા ઘોડા રાખતા હતા. હા, હોર્સ. ઘોડા પર બેસીને જતા હતા અને માત્ર જે અમીર લોકો હતા ને એની પાસે જ ગાડીઓ હતી. હા, અત્યારે બધા પાસે ગાડીઓ છે. જે અમીર છે એની પાસે ઘોડા છે. જો સાચી વાત છે. તો પછી સમયની આ બધી આયરાની છે એમ. બીજી ઇન જનરલ તમે કઈ જોઈએ એમ? એવું તો બધી બહુ છે. ઓ બાપા, તું આવા એક બેસ્ટ એક્ઝામ્પલ. ઇન્ડિયામાં હા 120 ની સ્પીડ પછી ઓવર સ્પીડિંગ નો ગુનો લાગે હા. તો ગાડીઓના એન્જિન 240 ની સ્પીડના શું કામ બનાવો છો? પણ હવે એ તો હવે કાકા આખું ટેકનિકલ આર્ગ્યુમેન્ટમાં જતું રહે યાર. ટેકનિકલી તો હું પણ બધું બહુ લાવી શકું. જો હું અત્યારે એવું કહું કે ઓક્સિજન છે ને, ઓક્સિજન હા જે આપણે શ્વાસ લઈએ, હા હા. ઓક્સિજન એ સ્લો પોઈઝન છે. હે, હોઈ શકે? પણ હું તને ટેકનિકલી કહું છું. ઓ ઓક્સિજન સ્લો પોઈઝન છે જે 75 થી 100 વર્ષની અંદર માણસને માર નાખે. હવે આ તો ગુચવાયો ને? પણ તમે યાર. જો હું ટેકનિકલી હું સાચો છું. લે, આ તો કેવું છે, માણસ ભણતો થયો ને એટલે ખોટી વાતને પણ જસ્ટિફાય કરતો થઈ ગયો એમ. બાકી આપણે તઈના તઈ છેલા. એ તો સમજી ગયો. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on એક્સ ભાઈ, ઇન્સ્ટાગ્રામ પર રેડિયો સિટી _ ગુજરાતી આને ફોલો કરો સાહેબ. મજા આવી જશે.